નમસ્કાર મિત્રો, શ્રી સારસ્વત વિદ્યાલય રાતાવાપી આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, હું વિશેષ ગોસ્વામી આજે ધોરણ 11માં જીવ વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ વિશે અભ્યાસ કરીશું. આજે આપણે આપણી આજુબાજુમાં જે વનસ્પતિઓ દેખાય છે, બરાબર, એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે ચર્ચા કરીશું. અત્યાર સુધીમાં આપણે લીલથી એટલે કે એકાંગીથી શરૂઆત કરેલું, બરાબર, અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ પણ શરૂઆત એવી રીતે થઈ કે શરૂઆતમાં એકાંગી આવી એટલે કે લીલ, બરાબર, કે જેમાં ભ્રૂણ નહોતું એટલે કે ભ્રૂણનું નિર્માણ નહોતું થતું અને વાહક પેશીઓ પણ નહીં હતા. ત્યાર પછી આપણે જોયું દ્વિઅંગીઓ કે જેમાં ભ્રૂણનો વિકાસ તો થતો હતો પરંતુ એ પણ જલવાહક અને અનવાહક ધરાવતી એટલે કે વાહક પેશીઓ નહોતી ધરાવતી. ત્યાર પછી આપણે જોઈ ત્રિઅંગીઓ કે જેમાં ભ્રૂણ વત્તા જલવાહક અનવાહક પણ બંને જોવા મળ્યું. ત્યાર પછી આપણે જોઈએ અનાવૃત બીજધારી વનસ્પતિ અને આજે આપણે આવૃત બીજધારી વનસ્પતિઓ વિશે ચર્ચા કરીશું. તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીની વાત કરીએ તો અનાવૃત બીજધારીમાં જે બીજ છે, બરાબર, અથવા અંડકો છે એ કેવા હતા? નગ્ન હતા. ત્યારે અહીંયા અંડકો જે છે અંડકો કેવા હશે? જો આપણે તફાવત જોઈએ અનાવૃત અને આવૃત બીજધારી, અનાવૃત બીજધારી વનસ્પતિ અંડકો નગ્ન હતા, તો અહીંયા અંડકો કેવા હશે? તો બીજાશયથી ઘેરાયેલા હશે. અહીંયા બીજની ફરતે કોઈ આવરણ નથી, ત્યારે આવૃત બીજધારીમાં શું આવશે? બીજની ફરતે આવરણ હાજર હોય છે. અનાવૃત બીજધારીમાં આપણે અગર વાત કરીએ તો અનાવૃત બીજધારીની અંદર જે બીજ હોય એ ફળથી ઘેરાયેલા હોતા નથી, ત્યારે આવૃત બીજધારી વનસ્પતિમાં બીજ એ ફળથી ઘેરાયેલા હોય છે. અનાવૃત બીજધારીમાં સ્ત્રીજન્યુધાની હાજર હતી, આવૃત બીજધારીમાં સ્ત્રીજન્યુધાની હાજર નથી, એવી કોઈ રચના જોવા મળતી નથી. તો આ તફાવત મેં શરૂઆતમાં જ તમને કહી દીધો છે એના વિશે, અનાવૃત અને આવૃત બીજધારી વનસ્પતિ વિશે. તો ચાલો આજે આપણે જોઈએ આવૃત બીજધારી વનસ્પતિ, બરાબર છે. તો આવૃત બીજધારી વનસ્પતિની અગર વાત કરીએ તો એના સામાન્ય લક્ષણો જે કહીએ તો એને સપુષ્પી વનસ્પતિ પણ કહેવાય. શું કહેવામાં આવે? સપુષ્પી વનસ્પતિ. કારણ કે અહીં શંકુ જેવી રચના નહીં, પરંતુ આપણે જે ગુલાબ, મોગરો, ચમેલી, સૂર્યમુખી જોઈએ છે, સરસ મજાના પુષ્પો છે, પુષ્પો દેખાય છે, ઉદ્ભવે છે, એટલે એને સપુષ્પી વનસ્પતિ કહેવાય. સપુષ્પી વનસ્પતિ છે. પરાગરજ અને અંડક ક્યાં નિર્માણ પામે? કોઈ શંકુમાં નહીં પરંતુ પુષ્પમાં નિર્માણ પામે છે. અને અહીં આવૃત બીજધારી, બીજ આવૃત છે, બીજ ફળની અંદર હાજર છે અને બીજાવરણથી ઘેરાયેલું છે, એટલે કે તે અંડકો બીજાશયથી આવૃત હોવાથી બીજની ફરતે પણ આવરણ છે અને બીજ ફળમાં હાજર હોય, બંધ હોય છે, બરાબર. હા, આવૃત બીજધારી નામ એટલે આપેલું છે, બરાબર. એન્જિયોસ્પર્મ કહેવાય ને. શું કહેવામાં આવે? એન્જિયોસ્પર્મ. ઓકે, એન્જિયો આવૃત, સ્પર્મ બીજ, બીજ આવૃત છે. કઈ જગ્યાએ જોવા મળે? આવૃત બીજધારી બધી જ જગ્યાએ જોવા મળે. તો નૈસર્ગિક નિવાસ સ્થાનના વિશાળ ક્ષેત્રમાં થતો અસાધારણ ખૂબ મોટો સમૂહ છે, બધી જ જગ્યાએ જોવા મળે એવું આવૃત બીજધારી વનસ્પતિ છે. કદની વાત કરીએ તો આ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ્પલ આપેલા છે એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાં આપણે અનાવૃત બીજધારીમાં કયું જોયું હતું? વિરાટ રેડવુડ જોયું હતું, બરાબર છે. અને અહીં આપણે જોઈશું ખૂબ નાનું અગર ઉદાહરણમાં પૂછીએ તો વુલ્ફિયા ગ્લોબોઝા. કયું આવશે? વુલ્ફિયા ગ્લોબોઝા, યાદ રહેશે. ઓકે. અને ખૂબ ઊંચામાં ઊંચી વનસ્પતિ, અને આ સૂક્ષ્મદર્શી છે, યાદ રાખજો. અને ખૂબ ઊંચામાં ઊંચી જોઈએ તો 100 મીટર કરતાં પણ ઊંચી તો યુકેલિપ્ટસ એટલે કે નીલગિરી, ખૂબ ઊંચામાં ઊંચી વનસ્પતિ, બરાબર. ચાલો, નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવાનું રહેશે. ઉપયોગિતાની વાત કરીએ તો ઉપયોગિતામાં બહુ બધી ઉપયોગિતા છે. આવૃત બીજધારી વનસ્પતિ ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ, ઘાસચારા તરીકે, બળતણ તરીકે, ઔષધ તરીકે અને અન્ય ઘણા બધા સુશોભન તરીકે, અન્ય ઘણી બધી રીતે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આવૃત બીજધારી વનસ્પતિઓમાં પણ પાછા પ્રકાર છે, 2 પ્રકાર, બરાબર. તો કયા કયા? દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. મિત્રો, તમે આ ભણી ચૂક્યા છો 9મા ધોરણની અંદર, દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ. તો અગર દ્વિદળી અને એકદળીની વાત કરીએ તો સૌથી પહેલાં ઉદ્વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી પહેલાં દ્વિદળી આવેલી, એટલે કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને પછી આવૃતમાં પહેલાં દ્વિદળી અને પછી એકદળી, એટલે હંમેશા લખવામાં આવે છે દ્વિદળી. તો દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ.
તો ક્વેશ્ચન થાય કે ભાઈ આ શું છે, દ્વિદળી વનસ્પતિ કોને કહેવાય અને એકદળી વનસ્પતિ કોને કહેવાય? તો જે બીજની અંદર કોઈ વનસ્પતિ છે, વનસ્પતિનું બીજ છે, એ બીજની અંદર જો બે બીજપત્ર હોય, આ બીજ છે અને એની અંદર બે બીજપત્ર હોય, બરાબર છે, તો સોરી બે બીજપત્ર હોય તો એને દ્વિદળી વનસ્પતિ કહેવાય. મગફળી એટલે કે સિંગ અથવા ચણા તમે લઈ લો, ચણા બી લેશો તો બી ચાલશે. સિંગને તમે ઉપરનું જે બીજાવરણ છે, છોટલું છે, એ કાઢી નાખો અને ત્યાર પછી તમે જોશો તો એ બે ભાગમાં તરત જ વિભાજિત થઈ જાય, કાપવા તોડવાની જરૂર નથી, બે ભાગમાં. કેમ? એમાં બે બીજપત્રો છે. કેટલા? બે. અને વચ્ચે તમે જોયું હશે કે આ રીતની રચના હોય અહીંયા, આ રીતની, અને એને ભ્રૂણ કહેવાય. શું કહેવામાં આવે? ભ્રૂણ. જો યાદ રાખજો, બીજમાં ભ્રૂણ જ મહત્વનું છે કે જેમાંથી નવી વનસ્પતિ ઉગતી હોય. પ્રરોતંત્ર અને મૂળતંત્ર એમાંથી જ ઉગે. આ બીજપત્રો બી મહત્વના છે કારણ કે એમાં જે સંચિત ખોરાક હાજર હોય છે. તો જો બે બીજપત્ર હોય તો એને કહેવાય દ્વિદળી વનસ્પતિ. દ્વિદળ, બે બીજપત્રો. ઘઉં લઈ લો, ચોખા લઈ લો, મકઈ લઈ લો, એના બીજને તમે આવી રીતે ટ્વિસ્ટ કરજો, બરાબર, તમે એને અમડાવજો તો એ બે ભાગમાં વિભાજિત ક્યારેય નથી થતા. કેમ? કારણ કે એની અંદર બીજપત્ર કેટલું હોય છે? ફક્ત એક જ છે. તો સ્વાભાવિક છે આપણે એને શું કહીશું? એકદળી વનસ્પતિ. ખબર પડી? આ બંને આવૃત બીજધારી વનસ્પતિ જ છે, પરંતુ એમાં બીજપત્રોની સંખ્યા કેટલી છે એના ઉપરથી એના પ્રકાર આપેલા છે. તફાવત જોઈ લઈએ, મહત્વનો છે, એક્ઝામમાં પૂછાઈ શકે, બરાબર. તો દ્વિદળી અને એકદળી વનસ્પતિનો તફાવત રજૂ કરો. તો આપણે જોઈએ દ્વિદળી વનસ્પતિ. તો પહેલાં અહીંયા તમે લક્ષણ બી લખી શકો. લક્ષણ, બરાબર, લક્ષણમાં પહેલું લક્ષણ બીજપત્ર. તો બે બીજપત્ર હાજર એટલે દ્વિદળી કહેવાય. અહીંયા એક જ બીજપત્ર હાજર એટલે એકદળી કહેવાય. ચાલો બીજું જોઈએ, શિરા વિન્યાસ. શિરા વિન્યાસ, વિન્યાસનો મતલબ થાય ગોઠવણી અને શિરા વિન્યાસનો મતલબ થાય શિરાઓની ગોઠવણી. તો અગર આપણે વાત કરીએ દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિની અંદર, તો દ્વિદળી વનસ્પતિ જે છે એ દ્વિદળી વનસ્પતિની અંદર પર્ણો જો તમે જોશો તો એ પર્ણમાં શિરાઓની ગોઠવણી. શેની ગોઠવણી? શિરાઓની ગોઠવણી કંઈ આ રીતની હોય. પીપળાનું પાન જોયું છે તમે, અને એની અંદર શિરાઓ આ રીતની હોય, જાડી સ્વરૂપે હોય, બરાબર છે. તો એને શું કહેવામાં આવે છે? જાલાકાર શિરા વિન્યાસ. શું કહેવામાં આવે? જાલાકાર શિરા વિન્યાસ, બરાબર. અને જો તમે એકદળી વનસ્પતિ લો તો એના પર્ણમાં જે શિરાઓ છે અને શિરિકાઓ એ બધી એકબીજાને સમાંતર હોય, તો એને શું કહેવામાં આવે? સમાંતર શિરા વિન્યાસ. શું કહેવામાં આવે? સમાંતર. તો દ્વિદળીમાં જાલાકાર શિરા વિન્યાસ, એકદળીમાં સમાંતર શિરા વિન્યાસ. યાદ રહેશે, બરાબર છે. ચાલો નેક્સ્ટ, દ્વિદળી ચતુ અવયવી અથવા તો પંચ અવયવી છે. ચતુર અવયવી અથવા પંચ અવયવી એટલે શું? તો લાક્ષણિક પુષ્પની અગર આપણે વાત કરીએ તો લાક્ષણિક પુષ્પમાં નીચે આવશે પુષ્પાસન, બરાબર. ત્યાર પછી લીલા રંગના નાના નાના પર્ણ જેવા દેખાતા હોય એને આપણે કહીએ વજ્રપત્ર. વજ્રપત્રનું આખું એક ચક્ર હોય એટલે એને કહેવાય વજ્રચક્ર. ચાલો ત્યાર પછી સરસ મજાની રંગબેરંગી પાંદડીઓ, બરાબર છે, એને કહેવાય દલપત્ર, અને એનાથી બનતા ચક્રને કહેવાય દલચક્ર. આપણે સવિસ્તર આ બધી વસ્તુ સમજીશું, ઠીક છે. ચાલો ત્યાર પછી અહીંયા આવશે સ્ત્રીકેસર અને આ આવશે પુંકેસર, ઠીક છે. ઓકે, તો અહીં જે દલપત્રો છે અને વજ્રપત્રો છે અને સ્ત્રીકેસર પુંકેસર છે એ પાંચના અથવા તો પાંચના ગુણકમાં અથવા ચારના ગુણકમાં, એટલે કે આ જે પાંદડીઓ છે, બરાબર, એ પાંદડીઓ 4 હોય અથવા 4ના ગુણાકારમાં હોય, 8 હોય, બરાબર, 16 હોય, તો પછી એને શું કહીશું આપણે? એટલે એ શું કહેવાય? ચતુર અવયવી અથવા તો પંચ અવયવી. 5, 10, 15 એ રીતના ગુણકમાં હોય તો એને પંચ અવયવી પુષ્પ. તો દ્વિદળીમાં જે પુષ્પ હોય તે મોટે ભાગે કેવા હોય? ક્યાં તો ચતુર અવયવી હોય, ક્યાં તો પંચ અવયવી હોય. એક દળીની અંદર ત્રિઅવયવી એટલે કે 3ની ગુણકમાં હોય, 3 પણ પાંદડી હોય અથવા તો 6 હશે, બરાબર, એ રીતે. તો એ 3ના ગુણકમાં હાજર હોય છે, તેને ત્રિઅવયવી કહેવામાં આવે. ચાલો મૂળતંત્રની વાત કરીએ તો મૂળતંત્રમાં દ્વિદળી વનસ્પતિ સોટી મૂળ ધરાવે. કેવું ધરાવે? સોટી મૂળ. સોટી મૂળ એટલે તમને ખ્યાલ હશે, આ રીતનું જો મૂળ હોય,
આ પ્રાથમિક મૂળ, ત્યાર પછી એમાંથી દ્વિતીય મૂળ નીકળે, એમાંથી તૃતીય મૂળ નીકળે અને સોટી મૂળ કહેવાય. તંતુ મૂળ એટલે શું? તો અસ્થાનિક મૂળ ઉદ્ભવે આ રીતે, તો એને તંતુ મૂળ કહેવાય. તો દ્વિદળીમાં સોટી મૂળ અને એક દળીમાં તંતુ મૂળ. બરાબર. મજબૂત વધારે કયા છે? સોટી મૂળ. એટલે દ્વિદળી વનસ્પતિઓ કદાવર હોય, એકદમ લાંબી હોય. બરાબર. અને મોટા મોટા વૃક્ષો જોવા મળે. એક દળીમાં મોટા વૃક્ષો ક્યારેય જોવા નથી મળતા. કેમ? કારણ કે એનું મૂળ કેવું છે? મૂળતંત્ર નબળું છે, એટલે કે તંતુમય મૂળતંત્ર છે. ઉદાહરણમાં આંબો લઈ લો, કઠોળ વર્ગની કોઈ બી વનસ્પતિ લઈ લો, બરાબર, જેમાં 2 બીજપત્રો હોય તેવી. એક દળીમાં તમે મકાઈ, શેરડી, ઘઉં, ચોખા વગેરે લઈ શકો છો. તો આ થયું એક દળી અને દ્વિદળી. તો ઘણીવાર જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામ ચાલતી હોય ને, તો વાઇવામાં હું ક્વેશ્ચન પૂછું છું કે એક વનસ્પતિ બતાવું કે આ વનસ્પતિ છે, વનસ્પતિ એક દળી છે કે દ્વિદળી છે, કેવી રીતે ખબર પડશે? બરાબર. તો સ્વાભાવિક છે એના ઉપર કોઈ બીજ નહીં હોય, એટલે ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય કે આન્સર કેવી રીતે આપવો. બીજ શોધવાની જરૂરત જ નથી. તમે પર્ણ લઈ લો અને પર્ણની શિરાવિન્યાસ જોઈ લો. જો એ સમાંતર હશે તો એક દળી, જાલાકાર હશે તો દ્વિદળી. બીજ હોય તો પછી બીજ પરથી ઓળખી શકાય તમારાથી. મૂળ તંત્ર આપેલું હોય તો મૂળ તંત્ર પરથી ઓળખી શકાય. પુષ્પ આપેલું હોય તો પુષ્પ પરથી પણ ઓળખી શકાય. આપણે બધા જ લક્ષણો એના જોઈ લીધા છે. ચાલ, હવે સપુષ્પી વનસ્પતિ નામ આપ્યું છે તો પુષ્પ વિશે તો ચર્ચા કરવી જ પડશે. આપણે પુષ્પ ઓલરેડી અહીંયા ચર્ચા કરી લીધી છે. તો પુષ્પની અંદર આજે આપણે જે મુખ્ય વાત કરવાના 4 ચક્રો જોઈ લીધા. 12 પેલા લીલા રંગના હતા એને કીધું વજ્રપત્રો, એનાથી બનતા ચક્રને વજ્રચક્ર કીધું. બરાબર છે. ત્યાર પછી જે સરસ મજાના રંગબેરંગી લાલ, લીલા, ભૂરા જે રંગના હોય પાંદડીઓ, એને આપણે દલપત્ર કીધું. દલપત્રથી બનતા ચક્રને દલચક્ર કીધું. ત્યાર પછી અંદર બીજા 2 ચક્ર આવે, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. તો આપણે અહીંયા એના વિશે વાત કરીશું. કેમ? કારણ કે અહીંયા આપણે જીવનચક્રનો અભ્યાસ કરીશું દ્વિદળી વનસ્પતિનો. ઠીક છે. તો પહેલાં આપણે વાત કરીએ પુંકેસરની. તો પુંકેસર જે છે આ એક વનસ્પતિ છે, સૂર્યમુખી બતાવેલી છે. એમાં પુંકેસર જોઈ લઈએ આપણે. સામાન્ય મતલબ ઇન જનરલ આપણે જોઈશું કે પુંકેસર કેવું હોય. તો પુંકેસરની વાત કરીએ તો પુંકેસરમાં તંતુ જેવી રચના હોય, દાંડી જેવી, એને તંતુ કહેવાય. ત્યાર પછી અહીંયા આવશે પરાગાશય. બરાબર છે. અને પરાગાશય અને તંતુને જોડતી રચનાને યોજી કહેવામાં આવે. શું કહેવામાં આવે? યોજી. હવે આ જે પરાગાશય છે, પરાગાશયનો આડો છેદ લેશો તો તમને કંઈક આવી રચના જોવા મળે. બરાબર. ઓકે. તમને આવી કંઈક રચના જોવા મળશે. ઠીક છે. 2 કોટરો જોવા મળે અને 4 ખંડો છે. દરેક કોટરની અંદર 2 ખંડો છે. બરાબર. એટલે ચતુર્ખંડીય રચના અહીંયા જોવા મળશે. હવે અહીં આ દરેક કોટરની અંદર આ રીતની કોથળી જેવી રચના હોય અને એને કહેવામાં આવે લઘુ બીજાણુ ધાની. શું કહેવામાં આવે? લઘુ બીજાણુ ધાની. આ જે લઘુ બીજાણુ ધાની છે, એ લઘુ બીજાણુ ધાનીની અંદર જે કોષો હોય, જો મિત્રો યાદ રાખજો, એકદળી દ્વિદળી વનસ્પતિ, બધી જ વનસ્પતિઓ કેવી છે? તો એ દ્વિકીય છે, એટલે કે એમાં રંગસૂત્રો જોડીમાં છે. ઠીક છે. 50 હોય કે પછી 10 હોય કે 20 હોય, પણ એ જોડીમાં હશે. તો આ લઘુ બીજાણુ ધાનીની અંદર અહીં કોષો હોય એને લઘુ બીજાણુ માતૃકોષો કહેવાય. શું કહેવામાં આવે? લઘુ બીજાણુ માતૃકોષો. આ લઘુ બીજાણુ માતૃકોષો જ્યારે પરાગાશય પરિપક્વ બને તે સમયે આ લઘુ બીજાણુ માતૃકોષની અંદર અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. અહીંયા લખું છું, અર્ધીકરણ. અર્ધીકરણની પ્રક્રિયા થાય એટલે આપણને ખબર છે એક કોષ હોય, એક લઘુ બીજાણુ માતૃકોષ હોય તો એમાંથી કેટલા બનશે? 4 બનશે. તો અહીંયા 50 હોય તો કેટલા બનશે? 200 બનશે. તો અહીં લઘુ બીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય એટલે શું બને? લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુને આપણે કયા નામથી ઓળખીએ છીએ? તો પરાગરજથી ઓળખીએ. શેનાથી ઓળખીએ? પરાગરજ. તો આ પરાગાશયની અંદર શું ઉત્પન્ન થશે? પરાગરજ. શું ઉત્પન્ન થશે? પરાગરજ. ચાલો, આ જે પરાગરજ છે એ પરાગરજની અગર રચનાની વાત કરીએ, પરાગરજની રચનાની વાત કરીએ તો આ જે પરાગરજ છે એ પરાગરજમાં શરૂઆતમાં એક જ કોષ કેન્દ્ર હોય. કેટલું હોય? એક જ કોષ કેન્દ્ર.
બરાબર. ચાલો જોઈએ તો આપણે તો આ પરાગરજ છે. જો પહેલાં આવશે પરાગાશય. પરાગાશયની અંદર છે બીજાણુધાની. આ બીજાણુધાનીની અંદર હતા લઘુ બીજાણુ માતૃકોષ. આ લઘુ બીજાણુ માતૃકોષની અંદર શું થયું? અર્ધીકરણ. અર્ધીકરણ દ્વારા શું બન્યું? લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ જે છે એને આપણે કીધું પરાગરજ. બરાબર. આ 2n હતું, આ V2n, આ B2n. આ અર્ધીકરણ દ્વારા બની ગયું પરાગરજ કેવું? n. આ પરાગરજની વાત કરીએ તો પરાગરજમાં બે કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્રનું સંભાજન થાય એટલે દ્વિકોષ કેન્દ્રીય રચના બને. બરાબર છે. અને પછી એમાં અહીં કોષરસ વિભાજન થઈને બે કોષનું નિર્માણ થાય. બરાબર છે. એકને આપણે કહીશું જન્યુકોષ અથવા જનનકોષ. બરાબર છે. ઓકે. અને બીજો જે છે એને કહેવાય વાનસ્પતિક કોષ. બરાબર. એટલે દ્વિકોષીય રચના પરાગરજમાં જોવા મળે છે. ઓકે. ચાલો હવે આપણે વાત કરીશું સ્ત્રીકેસર. તો સ્ત્રીકેસરની અંદર આ સ્ત્રીકેસર છે. સ્ત્રીકેસરની અંદર આને કહીશું પરાગાસન, જેના ઉપર પરાગરજ આવીને બેસે છે એટલે એને કહેવાય પરાગાસન. ત્યાર પછી આને કહેવાય પરાગવાહિની. આને કહેવાય બીજાશય અથવા તો અંડાશય. અને અહીંયા આવશે અંડક. તો તમે જોઈ શકો છો અંડક શેનાથી ઘેરાયેલું છે? બીજાશયથી ઘેરાયેલું છે. એટલે સ્વાભાવિક છે બીજ જે ઉત્પન્ન થાય ફળ દ્વારા આવૃત હોય છે. બરાબર છે. એટલે આને આપણે શું કહીએ? આવૃત બીજધારી વનસ્પતિ કહીએ. હવે અહીં આપણે વાત કરીએ તો આખી જે રચના છે આખી રચના દ્વિકીય છે. બરાબર. પરંતુ એમાં જે અંડક છે એ અંડકનું શું થાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. કારણ કે આપણે જેવી રીતે અહીંયા જન્યુકોષ બનાવ્યો ને તેવી રીતે અહીંયા પણ અંડકોષ બનાવવાનો છે. તો કેવી રીતે બને છે તે. તો આ જે અંડક છે બરાબર, એ અંડકની અંદર આ અંડક આવરણ છે ને અહીંયા અંડક છિદ્ર છે. ચાલો એમાં આ જે વચ્ચેનો પ્રદેશ છે આટલો અંડકમાં વચ્ચેનો પ્રદેશ જેમાં બહુ બધા કોષો હશે. ઠીક છે. તો એને કહેવામાં આવે છે પ્રદેહ પ્રદેશ. શું કહેવામાં આવે? યાદ રાખજો, પ્રદેહ પ્રદેશ. ઠીક છે. ચાલો એ પ્રદેહ પ્રદેશની અંદર જે કોષો છે એમાંથી કોઈ બી એક જ કોષ માતૃકોષ બનશે. આમાં કેવું હતું? લઘુ બીજાણુ ધાનીની અંદર જેટલા બી કોષો હતા બધા જ લઘુ બીજાણુ માતૃકોષ બની ગયેલા અને બહુ મોટી સંખ્યામાં પરાગરજ ઉત્પન્ન કરી. અહીંયા એવું નથી થતું. અંડકની અંદર જે પ્રદેહ વિસ્તાર છે એ પ્રદેહ વિસ્તારમાંથી કોઈ બી એક જ કોષ અહીં વિકાસ પામશે ને મોટો થશે અને એને આપણે કહીશું મહાબીજાણુ માતૃકોષ. ચાલો એ જે મહાબીજાણુ માતૃકોષ છે, મહાબીજાણુ માતૃકોષ, એ મહાબીજાણુ માતૃકોષનું શું થશે? અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ. બરાબર. તો અહીંયા લખું છું અર્ધીકરણ. એટલે આપણને ખબર છે અર્ધીકરણ થાય એટલે 4 કોષો બને, 1 2 3 4. અને હવે આ કેવા થઈ ગયા? એકકીય. મહાબીજાણુ માતૃકોષ સુધીની રચના હતી એ કેવી હતી? દ્વિકીય. હવે અર્ધીકરણ થયું એટલે આ કેવા થઈ ગયા? એકકીય. અને આપણે કહીશું મહાબીજાણુ. આ મહાબીજાણુ માતૃકોષમાંથી જે 4 મહાબીજાણુ બન્યા એમાંથી 3 નાશ પામશે અને એક જ રહી જશે. બરાબર. આ જે મહાબીજાણુ છે અહીંયા હું દોરું છું, આ જે મહાબીજાણુ છે કે જેની અંદર એક કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રનું 3 વાર વિભાજન થાય. યાદ રાખજો, 3 વાર સંભાજન થાય. 3 વાર થાય એટલે શું થશે? એક છે, એકના 2 બને, એકવાર વિભાજન થઈ ગયું. ચાલો 2 છે, 2ના 4 બને એટલે બીજી વાર વિભાજન થયું. 4 છે એના 8 બને એટલે ત્રીજી વાર વિભાજન થયું. 8 1 2 3 4 1 2 3 4. ચાલો હવે આ જે રચના ઉત્પન્ન થઈ એને ભ્રૂણપુટ કહેવાય. શું કહેવામાં આવે? ભ્રૂણપુટ. એટલે શું? પ્રદેહ વિસ્તાર છે. જો આખી એક રચના આપણે જોઈ લઈએ, જે રીતે અહીંયા લખ્યું છે ને મેં તેવી રીતે ફરીથી લખું છું, જોઈ લેજો. તો સૌથી પહેલાં આવશે બીજાશય. બીજાશયની અંદર આવશે અંડક અને અંડકનો પ્રદેહ વિસ્તાર. પ્રદેહ વિસ્તારમાં શું હોય? મહાબીજાણુ માતૃકોષ.
એ મહાબીજાણુ માતૃકોષમાં શું થાય? અર્ધીકરણ. અર્ધીકરણ થાય એટલે શું બને? 4 મહાબીજાણુ. 4 મહાબીજાણુ જે છે એ 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે અને એક જ મહાબીજાણુ રહે. એ મહાબીજાણુમાં શું થશે? 3 વાર સંભાજન કોષ કેન્દ્રનું, બરાબર, અને એના દ્વારા બનશે ભ્રૂણપુટ. શું બનશે? ભ્રૂણપુટ, બરાબર. આ માદાજન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે, બરાબર. ભ્રૂણપુટ એ શું છે? માદાજન્યુજનક કહેવાય. લઘુ બીજાણુ એ નરજન્યુજનક કહેવાશે. તો ચાલો અહીંયા પ્રદેહ વિસ્તાર છે એની અંદર એક મોટો કોષ બતાવી દઈએ જેને આપણે ભ્રૂણપુટ કહીશું. હવે એ ભ્રૂણપુટની અંદર કોષ કેન્દ્ર કેટલા બનાવ્યા? 8. એ 8 કોષ કેન્દ્રમાંથી ગોઠવણી કઈ આવી રીતે થાય જોઈ લેજો. આ 8 કોષ કેન્દ્રમાંથી 3 કોષ કેન્દ્ર અહીંયા ગોઠવાશે, બરાબર. અને આ જે 3 કોષ કેન્દ્ર છે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો. પ્રતિધ્રુવીય કોષો એ કોષ કેન્દ્ર છે. એ કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ બી બનાવી દેશે એટલે એને હવે આપણે કોષ કેન્દ્ર બી કહી શકીએ અને એની સાથે કોષ બી, કોષ રચના બી છે એટલે 3 કોષીય રચના, પ્રતિધ્રુવીય કોષ. પછી અહીં બીજા 3 ગોઠવાશે. હવે આ ખાસ યાદ રાખજો, નીટમાં પૂછાય છે. આને અંડપ્રસાધન કહેવાય. શું કહેવામાં આવે? અંડપ્રસાધન. એ અંડપ્રસાધનમાં 3 કોષો છે. કયા કયા? તો એક અંડપ્રસાધનમાં એક અંડકોષ હોય અને 2 સહાયક કોષો હોય. યાદ રાખજો. શું? અંડપ્રસાધનમાં એક અંડકોષ હોય અને 2 સહાયક કોષો હોય, બરાબર. ચાલો, તો અહીંયાના 3 ને 3 થઈ ગયા. હવે આ જે ધ્રુવીય કોષો છે, 2 ધ્રુવીય કોષો અથવા કોષ કેન્દ્રો, 2 ધ્રુવીય કોષ કેન્દ્ર વચ્ચે આવીને ગોઠવાઈ જશે, બરાબર. ઠીક છે. એને ધ્રુવીય કોષ કેન્દ્ર કહેવાય. શું કહેવામાં આવે? ધ્રુવીય કોષ કેન્દ્ર. હવે આ બધી રચના છે, બધા કોષો અથવા કોષ કેન્દ્રો છે એકકીય છે, યાદ રાખજો. ભ્રૂણપુટ એકકીય, એની અંદરના બધા કોષ કેન્દ્રો પણ એકકીય છે. આ બંને ભેગા મળીને એક કોષ દિવાલ બનાવશે એટલે એક જ કોષ તરીકે ગણીશું. એને કહેવામાં આવે દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર. દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર. તો ટોટલ અહીંયા કોષ કેન્દ્ર કેટલા છે? 8. યાદ રહેશે. કોષ કેન્દ્ર કેટલા છે? 8. કયા કયા? 3 પ્રતિધ્રુવીય, 2 સહાયક, 1 અંડકોષ અને 2 ધ્રુવીય કોષ કેન્દ્ર. પરંતુ કોષો કેટલા છે? તો 7. કોષ કેન્દ્ર કેટલા? 8. કોષો કેટલા? 7. કેમ? આ 3 કોષો, આ 3 કોષો અને આને એક જ કોષ ગણવાનો, બરાબર. તો આ એક્ઝામમાં નીટમાં પૂછાય છે. શું કે ભ્રૂણપુટમાં કેટલા કોષ હોય અને કેટલા કોષ કેન્દ્ર હોય? તો ભ્રૂણપુટ જે માદાજન્યુજનક તરીકે ઓળખાય એમાં 8 કોષ કેન્દ્ર અને 7 કોષ. ઠીક છે. 12મા ધોરણમાં આપણે ભણીશું આના વિશે. તો ભ્રૂણપુટ બનાવી દીધું, બરાબર. ભ્રૂણપુટમાં અહીંયા પ્રતિધ્રુવીય કોષ, અહીંયા અંડપ્રસાધનમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ અને અહીંયા દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર. ઠીક છે. ચાલો, હવે શું થશે તે જોઈએ આપણે. તો અહીં નરજન્યુજનક અને માદાજન્યુજનક બનાવી દીધું. પુષ્પ ખીલ્યા, એ પુષ્પમાં સ્ત્રીકેસર પુંકેસર છે. પુંકેસરના પરાગાશયમાં પરાગરજને બનાવી દીધા. સ્ત્રીકેસરના બીજાશયમાં જે અંડક છે એની અંદર ભ્રૂણપુટ બનાવી દીધું. એટલે હવે લિંગી પ્રજનન માટે તૈયાર છે પુષ્પ અથવા આપણી વનસ્પતિ. તો શું થશે? તો એનું જીવનચક્ર જોઈ લઈએ. આ એક બીજાણુજનક વનસ્પતિ દેહ છે જે મુખ્ય હોય. મેં તમને કીધું ને, આંબો હોય, સૂર્યમુખી, દ્વિદળી વનસ્પતિ હોય કે એકદળી હોય. એનો મુખ્ય દેહ જે દેખાય છે આપણને એ બીજાણુજનકનું પ્રતિનિધિત્વ, એટલે કે આ કેવો છે? દ્વિકીય, 2N. હવે અહીંયા અમે બતાવ્યું છે પુંકેસર, જેમાં પરાગાશય છે. એ પરાગાશયમાં શું આવશે? લઘુ બીજાણુધાની આવે, પેલી કોથળી જેવી રચના. એમાં શું હોય? લઘુ બીજાણુ માતૃકોષ હોય. બધું સમજાવી દીધું છે. એ લઘુ બીજાણુ માતૃકોષમાં શું થાય? અર્ધીકરણ થાય એટલે એમાંથી શું બને? લઘુ બીજાણુ, એટલે કે પરાગરજ બને. એ પરાગરજમાં 2 કોષીય રચના, એક કદમાં મોટો વાનસ્પતિક કોષ અને કદમાં નાનો જન્યુકોષ, બરાબર. કદમાં નાનો જન્યુકોષ. ઠીક છે. ચાલો, બીજી બાજુ આપણે જોઈએ તો સ્ત્રીકેસર બી છે આની અંદર. સ્ત્રીકેસરમાં પરાગાસન, પરાગવાહિની અને બીજાશયમાં અંડક. અંડકમાં પ્રદેહ વિસ્તારમાં એક જ મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થશે એટલે ઘટાડો. અહીં એવું કહેવાય કે
માદાજન્યુજનક એ ઘટાડો પામતી અવનત પામતી રચના છે કે જેમાં ઘણા બધા કોષો હોવા છતાં બી માતૃકોષ ફક્ત એક જ બનશે. મહાબીજાણુ માતૃકોષ વિકાસ પામશે, એની અંદર અર્ધીકરણ થાય એટલે 4 મહાબીજાણુ બને, 4માંથી 3 મરી જશે અને એક જ મહાબીજાણુ રહી. એ મહાબીજાણુમાં કોષ કેન્દ્ર 3 વાર વિભાજિત પામે, સંભાજન પામે, એટલે ટોટલ 8 કોષ કેન્દ્રીય રચના બને. 8 કોષ કેન્દ્રીય રચનામાં એટલે આને આપણે હવે ભ્રૂણપૂટ કહીશું આ કોષને. એમાં 3 પ્રતિધ્રુવીય કોષ, એક અંડપ્રસાધન કે જેમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ અને વચ્ચે દ્વિતીય કોષ કેન્દ્ર. ઠીક છે, 7 કોષીય અથવા 8 કોષ કેન્દ્રીય રચના. સમજી ગયા? ચાલો, આવી બની ગયું પછી શું થશે? તો હવે આપણે કરવાનું છે પરાગનયન. શું કરવાનું છે? પરાગનયન. તો પરાગનયનની પ્રક્રિયામાં આપણે આ એક વનસ્પતિ બે જુદી જુદી વનસ્પતિ પણ લઈ શકીએ અથવા એક જ વનસ્પતિમાં પણ આ પ્રક્રિયા બતાવી શકીએ કે અહીંયા પુંકેસર છે, આની પાસે સ્ત્રીકેસર છે, બરાબર. તો પવન દ્વારા, પાણી દ્વારા, કીટકો દ્વારા, અન્ય સજીવો દ્વારા પરાગરજ અહીંથી ઉડીને પરાગાસન ઉપર બેઠી. જેવી એ પરાગાસન ઉપર બેસશે એટલે પરાગાસન ઉપર બેસે એટલે તરત જ અહીં સ્ત્રીકેસરમાંથી શર્કરા અને ત્યાર પછી પાણી અંદર દાખલ થાય. શર્કરા અને પાણી દાખલ થવાને લીધે એનો આશ્રુતિદાબ વધે. આશ્રુતિદાબ વધવાને લીધે અહીં અંદરનો જે અંતઃઆવરણ છે, અંતઃઆવરણ આ છિદ્રમાંથી બહાર આવશે અને એક નલિકા સ્વરૂપે બહાર નીકળશે અને આને કહેવાય પરાગનલિકા. શું કહેવામાં આવે? પરાગનલિકા. એટલે અહીંયા શું થયું? પરાગરજનું અંકુરણ થયું એવું કહેવાય. શું કહેવાય? પરાગરજનું અંકુરણ. આ જે પરાગનલિકા બહાર આવી તેમાં આગળની તરફ હોય વાનસ્પતિક કોષ ડ્રાઈવર તરીકે, બરાબર, અને પાછળ હોય જન્યુકોષ, બરાબર. હવે આ જે જન્યુકોષ છે આગળ વધતો જશે અને અહીંયા અંડક સુધી પહોંચાડી દેશે, બરાબર. પરાગનલિકા અંડક સુધી પહોંચી જશે. હવે વાનસ્પતિક કોષનું કામ પૂરું થયું એટલે વાનસ્પતિક કોષ નાશ પામશે. પાછળ જન્યુકોષ જે છે એ જન્યુકોષ ફરીથી સંભાજન પામીને 2 નરજન્યુઓનું ઉત્પાદન કરે. કેટલા? 2 નરજન્યુઓ. એટલે પરાગનલિકા દ્વારા આ 2 નરજન્યુઓ અહીં આ 2 નરજન્યુઓ અંડકમાં દાખલ થાય. યાદ રહેશે? ચાલો, હવે ખાસ યાદ રાખવાનું છે, મહત્વની વસ્તુ છે. તો આ થઈ ગયું, પરાગનયન થઈ ગયું, પરાગનલિકાનું નિર્માણ થઈ ગયું, બરાબર છે. હવે આપણે જોવા જઈ રહ્યા છે ફલનની પ્રક્રિયા. ફલનમાં શું થશે? તો આ જે 2 નરજન્યુઓ છે, અલગ રંગથી બતાવું છું, 2 નરજન્યુઓ છે, એમાંથી એક નરજન્યુ આ દ્વિતીય કોષ કેન્દ્ર સાથે દ્વિતીય કોષ કેન્દ્ર સાથે જોડાઈ જાય, બરાબર, ઓકે, અને ફલન કરે. અને બીજો જે નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાઈ જાય. હવે આને દાખલ થવામાં સહાયક કોષો મદદ કરે, બરાબર. આ જે નલિકા છે, નલિકાને દાખલ થવામાં કોણ મદદ કરે? સહાયક કોષો. યાદ રાખજો, ઓકે. તો હવે 2 જગ્યાએ ફલન થયું. કયું તે લખું છું અહીંયા. ચાલો, આ શું છે? દ્વિતીયક કોષ કેન્દ્ર. અને એ કેવો છે? 2n. કેમ? 2 કોષ કેન્દ્ર છે ને એટલે 2n. એની સાથે શું જોડાઈ ગયું? આપણું નરજન્યુ એક જોડાઈ ગયો. નરજન્યુ એ કેવો છે? એકકીય, બરાબર. ચાલો, એ બંને વચ્ચે ફલન થતા એક કોષ બને અને એને કહેવામાં આવે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર, બરાબર. પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ. ઇંગ્લિશમાં એને પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ કહેવાય. અને 2n અને n એટલે કેટલા થઈ જાય? 3n. એટલે આ જે રચના બની એને શું કહેવાય? 3n. ઠીક છે. ચાલો, બીજું જે ફલન થયું એ ક્યાં થયું? તો આ શું છે? અંડકોષ, બરાબર. એ કેવું છે? એકકીય. અને એની સાથે શું છે? એક બીજું નરજન્યુ. એ કેવું છે? એકકીય. તો એનાથી બનતી રચના એટલે કે અહીંયા પણ ફલન થયું એટલે શું બન્યું? ફલિતાંડ, અથવા એને તમે યુગ્મનજ પણ કહી શકો. શું કહી શકો? યુગ્મનજ. અને કેવી રચના છે? 2n રચના બની ગઈ. ચાલો, હવે આ અંડક જે છે, અંડક શેમાં રૂપાંતરિત થઈ જશે? બીજની અંદર. શેમાં? બીજની અંદર. તો બીજની અંદર મુખ્ય મેં તમને કીધું શું હોય, કઈ રચના હોય? ભ્રૂણ હોય. તો એ ભ્રૂણનું નિર્માણ શેમાંથી થાય? ફલિતાંડમાંથી. યાદ રાખજો, શેમાંથી થાય? ફલિતાંડ. પણ એ ભ્રૂણનો વિકાસ થાય એ પહેલાં એને ખોરાકની જરૂર પડે. શેની જરૂર પડે? ખોરાક, શક્તિની જરૂર પડે. એટલે ખોરાક પહેલાંથી તૈયાર હોવો જોઈએ.
તો અહીં આ ભ્રૂણપૂટમાં ખોરાક પહેલેથી તૈયાર જ થઈ જાય. કોણ બનાવે? તો આ જે PEN છે, પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે, એ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર સતત સમવિભાજન કરે અને ભ્રૂણપોષ બનાવે. શું બનાવે? ભ્રૂણપોષ. અને કેવું હોય? ત્રિકી હોય. તમે નારિયેળ પાણી પીવો છો તો એ નારિયેળનું પાણી જે છે ને એ ભ્રૂણપોષ જ કહેવાય. યાદ રાખજો, નારિયેળ પાણી જે આપણે પીએ ભ્રૂણપોષનું મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ કહેવાય એને. તમે 12મા ધોરણમાં ભણશો તો ભ્રૂણપોષ બને. એ ભ્રૂણપોષ અહીંયા બની ગયું, બરાબર છે. ત્યાર પછી અહીં ભ્રૂણનું જ્યારે નિર્માણ થાય, આ જે ફલિતાંડ છે એમાંથી શેનું નિર્માણ થશે? ભ્રૂણનું. એ વિકસતા ભ્રૂણને પોષણ કોણ પૂરું પાડે? ભ્રૂણપોષ. બરાબર. અને ભ્રૂણ કેવું છે? દ્વિકીય નિર્માણ થશે. બરાબર. ચાલો, તો શું કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? યુગ્મનદમાંથી શું બને? ભ્રૂણ. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી શું બને? ભ્રૂણપોષ. આ જે અંડક છે એ અંડકમાંથી શું બને? બીજ. અને આ જે બીજાશય છે, બીજાશયમાંથી શું બને? ફળ. નીટ માટે ખૂબ મહત્વનું. બરાબર. શું કીધું? પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્રમાંથી ભ્રૂણપોષ ત્રિકીય, યાદ રાખજો. ફલિતાંડમાંથી ભ્રૂણ દ્વિકીય, અંડકમાંથી બીજ દ્વિકીય, બીજાશયમાંથી ફળ બને દ્વિકીય. બરાબર. તો આ અવૃદ્ધ બીજધારી વનસ્પતિનું જીવનચક્ર, આ બધું 12મા ધોરણની અંદર સવિસ્તાર સમજાવેલું છે. આખું એક ચેપ્ટર છે, બીજા નંબરનું ચેપ્ટર. પરંતુ અહીં થિયરી આપી છે, તમને સમજ પડે એના માટે મેં બધી જ વસ્તુઓ થોડીક સારાંશમાં સંક્ષિપ્તમાં સમજાવી છે. આઈ હોપ તમને સમજ પડી હોય. એકવાર વાંચજો, તમને ખ્યાલ આવી જશે બધી વસ્તુઓ. તો અહીં જોઈ લઈએ આપણે બીજાણુજનક વનસ્પતિ દેહ. પરાગાશય, તેમાં લઘુબીજાણુધાની હોય. લઘુબીજાણુ માતૃકોષોમાંથી પરાગરજ બને. એમાં 2 કોષીય રચના હોય, એક વાનસ્પતિ કોષ અને બીજો જન્યુકોષ. સ્ત્રી કેસરમાં અહીં જે અંડક છે, અંડકમાં પ્રદેહ વિસ્તારમાંથી કોઈ બી એક જ કોષ મહાબીજાણુ માતૃકોષ બને. એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય. ભ્રૂણપૂટમાં 8 કોષ કેન્દ્રીય રચના અને 7 કોષીય રચનાનું નિર્માણ થાય, જેમાં 3 પ્રતિધ્રુવીય કોષો, એક અંડ પ્રસાધન કે જેમાં એક અંડકોષ અને 2 સહાયક કોષ, અને અહીંયા દ્વિકીય દ્વિતીય કોષ કેન્દ્રનું નિર્માણ થાય. ફલન અહીં કેવી રીતે થશે? તો આ જે પરાગરજ છે, પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ થશે. એમાં 2 નરજન્યુઓ દાખલ થશે. એક નરજન્યુ આની સાથે ફલન કરશે એટલે કે દ્વિકીય દ્વિતીય કોષ કેન્દ્ર સાથે, અને બીજું અંડકોષ સાથે, એટલે 2 વાર ફલન થાય એટલે આને બેવડું ફલન કહેવાય. યાદ રાખજો, આને શું કહેવામાં આવે? બેવડું ફલન. બેવડું ફલન દ્વારા અહીં ભ્રૂણપોષ બનશે, અહીંયા ભ્રૂણ બનશે. તો જોઈ લો, ફલિતાંડ, ફલિતાંડમાંથી ભ્રૂણ બની ગયું. હવે એ ભ્રૂણ એટલે કે બીજ તમે વાવશો તો એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થશે. તો આ જીવનચક્ર છે. અહીં તમે યાદ રાખજો, આ દ્વિકીય જીવનચક્ર છે. બરાબર. સોરી, દ્વિવિધ જીવનચક્ર કહેવાય. અને શું કહેવાય? દ્વિવિધ. કેમ? કારણ કે અહીંયા મુખ્ય વનસ્પતિ દેહ છે કેવું છે? દ્વિકીય છે. જો, ભ્રૂણ દ્વિકીય, એમાંથી બનતી વનસ્પતિ બીજાણુજનક જે છે દ્વિકીય, પરાગરજ દ્વિકીય, શ્રીકેસર દ્વિકીય, લઘુ બીજાણુ માતૃકોષ દ્વિકીય, મહાબીજાણુ માતૃકોષ, આ બધું દ્વિકીય છે. એમાંથી ખૂબ ટૂંકા સમય માટે અહીં એકકીય રચના ઉત્પન્ન થાય. એટલે જન્યુજનક, આટલો જે આમ ડોટ 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 કરીને બતાવ્યો છે ને એ એકકીય છે. પરાગરજ એકકીય. બરાબર. ત્યાર પછી ભ્રૂણપૂટ એકકીય. ઠીક છે. અને એ ટૂંક સમય માટે છે. તો અહીંયા મુખ્ય જે વનસ્પતિ દેહ છે દ્વિકીય છે, પ્રભાવી છે, પ્રકાશસંશ્લેષી છે, અને જન્યુજનક આ બીજાણુજનક અવસ્થા થઈ ગઈ. આ જન્યુજનક અવસ્થા ખૂબ ટૂંકા સમય માટે છે. બરાબર છે. એટલે આ અવૃદ્ધ બીજધારી વનસ્પતિ એ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. કેવું? દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે. વાંચશો તો વધુ ખબર પડશે. આપણે આ ટોપિકને સવિસ્તાર ભણીશું 12મા ધોરણની અંદર. થેન્ક યુ સો મચ. પ્રશ્નોના જવાબ જોઈ લઈએ આપણે. બરાબર. કેટલાક પ્રશ્નો, 5 પ્રશ્નો છે અહીંયા. અવૃદ્ધ બીજધારી વનસ્પતિમાં પુષ્પો કેવા હોય છે? અવયવ, એના પરથી તમારે લખવાનું છે, યાદ રાખજો. સૌથી નાનામાં નાની અવૃદ્ધ બીજધારી વનસ્પતિ કઈ છે? PEN એટલે શું? જો ઇંગ્લિશ વર્ડ યુઝ કરેલો છે, યાદ રાખવું પડશે ને તમારે. બેવડું ફલન એટલે શું? અને અવૃદ્ધ બીજધારી વનસ્પતિ કેવું જીવનચક્ર ધરાવે? ચાલો, પોઝ કરીને ફટાફટ લખજો. આન્સર લખતા વાર લાગશે એટલે મારી સાથે ટેલી કરી દો. પહેલો પ્રશ્ન છે, આવૃત બીજધારી વનસ્પતિમાં પુષ્પ કેવા હોય? તો ભાઈ અહીં આવૃત બીજધારી વનસ્પતિ પાછા 2 પ્રકારની છે. કઈ કઈ? દ્વિદળી અને એકદળી.
તો દ્વિદળીની વાત કરીએ તો દ્વિદળીમાં પુષ્પો કેવા છે? ચતુ અવયવી અથવા તો પંચ અવયવી અને અહીંયા ત્રિઅવયવી. બરાબર. સૌથી નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ વુલ્ફિયા. વુલ્ફિયા. PEN એટલે શું? પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ પ્રાઇમરી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. અને કેવો હોય? ત્રિકીય હોય. શેમાંથી બનેલો છે એ બી કહી દઈએ આપણે. તો દ્વિકીય દ્વિતીયક કોષ કેન્દ્ર જે 2N છે વત્તા એક નરજન્યુ જે N છે. બરાબર. ચાલો, બેવડું ફલન એટલે શું? તો બેવડું ફલનમાં એક ફલન તો આ બતાવી દીધું આપણે કે ભાઈ ભ્રૂણપુટમાં દ્વિકીય દ્વિતીય કોષ કેન્દ્ર અને નરજન્યુ વચ્ચે ફલન થાય અને અંડકોષ અને નરજન્યુ બીજો નરજન્યુ આ વચ્ચે ફલન થાય અને આમાંથી બનશે, જેવી રીતે આમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર બન્યું, આમાં ફલિતાંડ બને. આમ 2 વાર ફલન થતું હોવાથી આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડું ફલન જોવા મળે છે. આવૃત બીજધારી વનસ્પતિ કેવું જીવનચક્ર ધરાવે? તો દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ, કે જેમાં મુખ્ય કયું છે? તો મુખ્ય એટલે કે પ્રભાવી કયું છે? બીજાણુજનક, જે કેવું છે? દ્વિકીય છે. અને ગૌણ કયું છે? તો જન્યુજનક, એકકીય છે. ઠીક છે. ચાલો, થેન્ક યુ સો મચ.